देख अंडर जो रीडिंग करो। हेलो स्टूडेंट्स, वेलकम बैक टू गोपाल स्टडी सर्कल। आज आपने वीडियो में स्टडी करीशुं धोरण 9 में इंग्लिश ग्रामर सेकंड नंबर चैप्टर है द सिम्पल टेन्सीस એટલે કે સાદા કાળ। એમાં આપણે પહેલું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાનકાળ વિશે જોઈશું। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને સાદો વર્તમાનકાળ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સાદો વર્તમાનકાળ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ, અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકાર વાક્ય કહેવામાં આવે છે, પોઝિટિવ વાક્યો। એક્ઝામ્પલ, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે એટલે કે તે દરરોજ ક્રિકેટ રમે છે। અહીંયા કયા શબ્દની નીચે અંડરલાઇન કરી છે? પ્લેઝ। બીજું વાક્ય છે વી પ્લે ચેસ એટલે કે અમે શતરંજ રમીએ છીએ। પ્લેની નીચે અંડરલાઇન કરવામાં આવેલી છે। આઈ ટીચ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખવું છું। ટીચની નીચે શું કરી છે? અંડરલાઇન કરવામાં આવેલી છે। ઠીક છે, ટીચ એટલે શીખવું। સી ટીચિસ અસ ઇંગ્લિશ તે અમને અંગ્રેજી શીખવે છે। ઉપરના વાક્યોમાંના જે રેખાંકિત ક્રિયાપદ છે એ રોજિંદી ક્રિયાઓ અને તે વર્ષ થતી ક્રિયાઓ દર્શાવે છે। રોજિંદી જે ક્રિયા છે એ દર્શાવે છે અને તે આપણી જે ટીવમાં થતી જે ક્રિયા હોય છે તે દર્શાવવામાં આવેલી છે। અને આ ક્રિયાપદો સાદા વર્તમાનકાળના છે। શાના છે? સાદા વર્તમાનકાળના ક્રિયાપદ છે। ટૂંકમાં રોજિંદી કે ટેવ વર્ષ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે। એટલે કે રોજિંદી અને ટેવ વર્ષ થતી જે ક્રિયા છે એ દરેક ક્રિયા દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? સાદા વર્તમાનકાળનો ઉપયોગ થતો જોવા મળે છે। તો અહીંયા આગળ વાક્ય રચના આપી દીધી છે સાદા વર્તમાનકાળની। ત્રીજા પુરુષ એક વચનના કર્તા સ્વરૂપમાં આપી દીધું છે। વત્તા એસ કે યસ લાગેલું ક્રિયાપદનું મૂળ રૂપ અને બાકીના અન્ય શબ્દ તમારે લખવાના રહેશે। જેમ કે જુઓ, હી પ્લેઝ ક્રિકેટ એટલે કે તે ક્રિકેટ રમે છે। સી ટીચિસ એવરી ડે અસ ઇંગ્લિશ એટલે કે તે દરરોજ આપણને અંગ્રેજી શીખવે છે। આ ત્રીજા પુરુષ એક વચન સિવાયના કર્તાની વાત કરીએ તો ત્રીજા પુરુષ સિવાયનો તો ત્રીજો પુરુષ ના હોય તો શું આવે? પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ આવે। ઠીક છે, તો વી અને આઈની આપણે વાત કરીશું। તો વી પ્લે ચેસ એટલે કે અમે ચેસ રમીએ છીએ। આઈ ટીચ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખવું છું। સાદો વર્તમાનકાળ એ રોજિંદી ક્રિયા કે તે વર્ષ કે શાસ્ત્રીય સત્યો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો કહેવતો વગેરે તે ક્રિયામાંથી સ્થાયી ભાવ રજૂ કરે છે। એક્ઝામ્પલ, ચંદ્રિકા લીવ્સ ઇન ગોવા ચંદ્રિકા ગોવામાં રહે છે। તો અહીંયા આગળ ક્રિયાપદ શું છે? લીવ્સ। તો ચંદ્રિકાનું એ સ્થાયી નિવાસ છે, એ રહેઠાણ છે કે ચંદ્રિકા ત્યાં રહે છે। ધ સન સેટ ઇન ધ વેસ્ટ એટલે સેટ એટલે કે આઠમો સૂર્ય પશ્ચિમમાં આથમે છે। આ સાક્ષાત સત્ય માનવામાં આવે છે। આ ઘટના સત્ય છે અને હલ્લો સત્ય પણ હોય છે। સી સ્પીક્સ ફ્રેન્ચ વેલ સ્પીક એટલે બોલે। ઓકે, તે ફ્રેન્ચ સરસ બોલે છે। આ બોલનારની ભાષા પરનું પ્રભુત્વ દર્શાવવામાં આવેલું છે। જે આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી એકદમ સરસ રીતે બોલી શકીએ છીએ, કેમ કે આપણે ગુજરાતી છે તેથી આપણને ગુજરાતી ભાષા પર આપણું પ્રભુત્વ જોવા મળશે, है ना? એ પ્રમાણે નીચે તુપરે ક્રિયાપદ વર્તમાનકાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાયું છે તેનું દ્રષ્ટાંત આપણી સમક્ષ આપી દીધું છે। આપણે અહીંયા કંઈક પુસ્તક આપ્યું છે, ચાલો તે સ્ટડી કરીએ। એક વચન અને બહુવચનનું છે। પહેલો પુરુષમાં આઈ આવે। આઈ પ્રે એટલે હું રમું છું। હું રમું છું એનું બહુવચન શું થાય? અમે રમીએ છીએ। તેને આપણે ઇંગ્લિશમાં કહીશું વી પ્રે એટલે અમે રમીએ છીએ। બીજા પુરુષમાં આવશે યુ પ્રે। યુ પ્રે એટલે તું રમે છે, તેનું બહુવચન શું હશે? યુ પ્રે એટલે કે તમે રમો છો। યુનું યુ થશે, ચેન્જ થશે નહીં। ત્રીજા પુરુષમાં આવશે હી સી ઇટ પ્રેસ એટલે કે તે રમે છે, તેનું બહુવચન થશે ધે પ્રે એટલે કે તેઓ રમે છે। શું છે? તેઓ રમે છે। સો આ પહેલા પેરેગ્રાફમાં એટલે કે પહેલા પેજમાં તમને ખ્યાલ આવી ગયો। સિમ્પલ ટેન્સીસ વિશે મેં તમને સમજાવ્યું। નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું। સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ।